અમદાવાદીઓ જે પણ નામચીન ફરસાણમાંથી ફરસાણ ખાઈ રહ્યા છે એનું તેલ એમના માટે સારું છે કે નહીં હવે એમને ખબર પડી જશે. એનું કારણ એ છે કે અમદાવાદ કોર્પોરેશને ટોટલ અમદાવાદના 50 એકમો એવા છે કે જ્યાં 50 લીટરથી વધારે તેલનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં રાયપુર ભજીયા હાઉસ છે, આસ્ટોડિયા ભજીયા હાઉસ, લિજ્જતના ખમણ, એવા નામચીન જે 50 થી 52 જેટલા સ્ટોલ છે ત્યાં એમને એક મશીન રાખવાનું કહ્યું છે જેનું નામ છે ટોટલ પોલર મશીન. હવે આ મશીનમાં શું કરવાનું છે કે એ મશીનમાં દિવસના અંતે એ લોકો જે તેલ યુઝ કરે છે એનો રિપોર્ટ કરવાનો છે અને એ જે રિપોર્ટ આવે એને એ લોકોએ મસ્ટરમાં લખવાનો છે. હવે નોર્મલ FSSAIના પ્રમાણે જે આ ટોટલ પોલર મશીનમાં જે કાઉન્ટ આવે છે એ નોર્મલી 24 થી 25% હોવો જોઈએ. જો 25%થી વધારે એનો રિપોર્ટ આવે છે તો એનો મતલબ કે આ તેલ જે છે એ ખાવા માટે અયોગ્ય છે અને એના કારણે તમને આર્ટરી બ્લોકેજ, હાર્ટ એટેક, બીપી અને ડાયાબિટીસ આવવાના ચાન્સીસ બહુ વધી જતા હોય છે. તો આ એક સારું ઇનિશિયેટિવ છે કોર્પોરેશન તરફથી, પરંતુ એક અમદાવાદી હોવાના નાતે શું આપણે સ્વાદ માટે થઈને આપણા શરીરને કેટલું જોખમમાં નાખીએ છીએ એની આપણને ખબર છે કે નહીં, અને ના ખબર હોય તો હવે ત્યાં ખબર રાખજો. અને જે પણ ફરસાણના રશિયા હોય એમને આ વિડીયો જરૂરથી શેર કરજો. થેન્ક યુ, ટેક કેર એન્ડ શેર ધીસ વિડીયો.